સારંગપુરના 7મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને ભાગવત પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કર્યો. એ પ્રથમ સ્કંદમાં એક કથા આવે છે જ્યાં ચક્રની ધારા કુંઠિત થાય એ નૈમિક સારણ્ય ક્ષેત્ર. કથા એ રીતે છે કે હજારો મહર્ષિઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજીને કહે છે આ ધરતી ઉપર કોઈ એવું સારું પવિત્ર સ્થળ બતાવો કે જ્યાં બેસીને કથા સાંભળીએ તો ભગવાનની કૃપા મળે, પરમાત્માની પ્રાપ્તિ થાય અને મોક્ષ મળે. આ ધરતી ઉપર એવું કયું સ્થળ નહીં? ઘણા કોઈ સરનામું માગવા આવે કે ક્યાં ઉતારાની સગવડ સારી હોય એવું એડ્રેસ આપો ને. 88,000 મહર્ષિઓ બ્રહ્મા પાસે જઈને કહે છે કે એવી જગ્યા બતાવો કે જ્યાં બેસીને ભજન કરીએ, કથા સાંભળીએ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય. બ્રહ્માજી વિચાર કરે છે એવું કયું સરનામું બતાવું? બ્રહ્માજી એક સરસ રસ્તો કાઢ્યો, એક ચક્ર બનાવ્યું. ચક્રને ફરતા દાંતા, જોર ધારવાળા દાંતા. બ્રહ્માજી કહે છે હું આ ચક્ર ફેંકું છું જમીન ઉપર, એ ફરતું ફરતું જશે, તમે પાછળ પાછળ ચાલો. જે સ્થળે આ ચક્રના દાંતા બુઠ્ઠા થઈ જાય એ જગ્યાએ બેસીને કથા સાંભળજો. મોક્ષ પણ મળશે, ભગવાનની કૃપા મળશે, ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થશે. બ્રહ્માજીએ ચક્ર ફેંક્યું અને એ તો સડસડાટ દોડવા માંડ્યો. કેટલી જગ્યાએ ફર્યો, ડુંગરાઓ ઉપર ફર્યો, પહાડો, કિનારાઓ, ગુફાઓ, ક્યાંય એની ધારા બુઠ્ઠિત ન થઈ. કેવા કેવા તીર્થોમાંથી એ ચક્ર પસાર થયો પણ એની ધારા, એના દાંતાની અણીઓ જરાય બુઠ્ઠી ના થઈ. છેવટે ગોમતીના કિનારાના વિસ્તારમાં એ ચક્ર પહોંચ્યું. એ ધરતી ઉપર અને જમીનમાં ખૂંચી ગયો અને એની ધારાઓ, એના દાંતા બધા બુઠ્ઠા થઈ ગયા. એ તીર્થનું નામ પડ્યું નૈમિષારણ્ય. આનો આધ્યાત્મિક અર્થ છે. આમે આપણા સંતો મહાત્માઓ કહેતા હોય છે કે ભાગવત એ સમાધિ ભાષા છે. આનો આધ્યાત્મિક અર્થ જ સાચો છે. નહીં તો શું આખી ધરતીના માણસો ભજન કરવા ત્યાં જ જવું પડે નૈમિષારણ્યમાં? બીજે ક્યાંય ભજન ન થાય, બીજે ક્યાંય કથા ન સાંભળવાય? શું કરવાનું? સ્વામિનારાયણ ભગવાન એનો સાચો અર્થ સમજાવે છે. મુક્તાનંદ સ્વામીના પૂછવાથી શ્રીજી મહારાજ કહે છે ચક્રની ધારા અને ચક્ર એ શું છે? આપણું મન છે એ ચક્ર છે. મન છે ને એનું કોઈ દાડો એનો અંત જ નથી, એટલે એને ચક્ર કહેવાય. વર્તુળને કોઈ છેડો ન હોય. મન છે એ ચક્ર છે, વર્તુળ છે, એનો કોઈ આદિ કે અંત ન મળે. એટલે આપણું મન છે એ ચક્ર છે અને એના દાંતા 10 ઇન્દ્રિયો એ ચક્રના દાંતા છે, આરા છે. હવે એને ફરતું રાખો, એ ક્યાં જઈને સ્થિર થાય છે? જે જગ્યાએ 10 ઇન્દ્રિયોની ધારાઓ બુઠ્ઠી થાય એ જગ્યા નૈમિક સારણ ક્ષેત્ર. ત્યાં રહીને જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા કે સત્કર્મ જે કરે એ વૃદ્ધિ પામે છે. આવું નૈમિક સારણ્ય ક્યાં હોય? શ્રીજી મહારાજના શબ્દો છે કે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સંત રહેતા હોય એ ઠેકાણે જ નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું. જ્યાં જઈએ અને આપણને શાંતિનો અનુભવ થાય એ નૈમિષારણ ક્ષેત્ર.
તમે અગ્નિનો મોટી જ્વાળા સળગતી હોય પાસે જઈને બેસો તો એની ગરમીના અનુભવ થયા સિવાય રહે નહીં. તમે બરફ પાસે બેસો હિમાલયમાં જઈને તો એની ઠંડકનો અનુભવ થયા વગર રહે નહીં. એમ સંત પાસે જઈને બેસો તો શાંતિનો અનુભવ થયા સિવાય રહે નહીં. એટલે તો મુક્તાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં લખ્યું છે કે શાંતિ પમાડે એને સંત કહીએ. પણ સહેજ સાવધાની તો રાખવી પડે. બરફ પાસે જાઓ અને ઠંડકનો અનુભવ થાય, પણ એ પહેલા તમે ભારે ગરમ કપડાં પહેરીને જાઓ તો અનુભવ ન પણ થાય. સંત પાસે જો સરળતાથી જાય તો શાંતિનો અનુભવ થાય. કોઈ મહાત્માજી પાસે પારસમણી હતો. કોઈ દરિદ્ર ગૃહસ્થને કહે છે તારા ઘરમાં કોઈ લોઢાની વસ્તુ હોય ને તો એમાં આ પારસમણી રાખજે. મોટી પેટી છે લોઢાની. સારું, તો આ પારસમણી રાખજે ને કાલે હું આવીને પાછો લઈ જઈશ. બીજે દિવસે મહાત્માજી આવ્યા, પારસમણી લાવો આપ્યો. ક્યાં રાખ્યો? તો લોઢાની પેટીમાં. પણ આ દરિદ્રનું મોઢું એવું ને એવું ઉદાસ લાગ્યું. મહાત્માજીને તો એમ હતું કે હમણાં ખુશ દેખાશે કે મારી લોઢાની પેટી આખી સોનાની થઈ ગઈ, પણ ન થઈ. કારણ શું હતું જાણો છો? એ જરા વધારે પડતો ડાયો થયો. બહુ ડાયા ન થવું, સંત સમાગમમાં બહુ ડાયા ન થવું. પેલા મહાત્માજીએ પારસમણી આપ્યો તો આણે શું કર્યું, એને કાગળમાં ને કપડામાં ને બરાબર લપેટી બાંધી અને પછી પેટીમાં મૂક્યો. આવરણ ચડાવીને પેટીમાં મૂક્યો. એટલે લોઢાની પેટીને પારસમણીનો સીધો સ્પર્શ ના થયો, એટલે લોઢું સોનું ના બન્યું. આપણે ઘણીવાર નૈમિક સારણ્ય ક્ષેત્રમાં જ જઈએ છીએ, જ્યાં પોતાના ઈષ્ટદેવ પ્રગટ વિરાજતા હોય, જ્યાં સંત સમાગમ આપણને મળતો હોય. શ્રીજી મહારાજ કહે છે નૈમિક સારણ્ય છે, ત્યાં મનની ધારાઓ બુઠ્ઠી થાય જ, પણ નથી થતી. એનું કારણ આપણે પડીકામાં લપેટીને જ આપણા મનને બેસીએ છીએ, સીધું અડવા નથી દેતા. આપણા મનનો સીધો સ્પર્શ થવા નથી દેતા. મનના ઉપર એક આવરણ ચડાવેલું હોય છે, એવું મજબૂત આવરણ કે સંત સમાગમ મનને અડે જ નહીં. આપણા સંતો કહે છે કે દક્ષિણ ભારતમાં ચંદનના મોટા મોટા જંગલો છે. ઉનાળાની કાળઝાળ ગરમી પડે ને એટલે કેટલાય સર્પો ચંદનના ઝાડને વીંટળાય છે ઠંડક માટે. ચંદનના વૃક્ષની ડાળીઓને સર્પ વીંટળાઈને પડ્યા રહે, પણ સર્પનું ઝેર લગીરે ઓછું ના થાય. કારણ આખા શરીરથી વીંટળાય છે, પણ એની ફણા છે એ વૃક્ષથી દૂર રાખે છે. પછી ક્યાંથી ઝેર ઓછું થાય? આપણે એવું નહીં થતું હોય ને, ફણા દૂર રાખીએ પછી ઝેર ઓછું ન થાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યારે મનની ધારાઓ બુઠ્ઠી થઈ જાય, સંત સમાગમ રૂપી નૈમિક સારણ ક્ષેત્રમાં રહેવાથી, પછી તો એને સારા કે ખોટા તમામ વિષયો પદાર્થો એક સરખા જ ભાષે. એને ગમે ત્યાં મોકલો, પણ એની મન અને ઇન્દ્રિયોની ધારાઓ ક્યાંય પણ ચોટે નહીં. મહારાજ એક દૃષ્ટાંત આપે છે કે બાણમાં આગળ લોઢાનો ભાગ હોય અણીવાળો, એને ફળું કહેવાય છે. ધનુષ્યની પ્રત્યંચા ઉપર ચડાવીને જ્યાં બાણને છૂટું મૂકો એટલે સામે પેસી જાય, દિવાલમાં પેસી જાય. એવી એની મજબૂત અણી હોય છે. પરંતુ આગળ લોઢાનો ભાગ કાઢી નાખો અને પછી ફક્ત લાકડી રહે અને એને બાણ ઉપર ચડાવીને ફેંકો, ધનુષ્ય ઉપર ચડાવીને, તો અથડાઈને પાછું પડે.
એમ ઇન્દ્રિયોની જે આસક્તિની ધારાઓ બુઠ્ઠી થઈ જાય પછી ગમે ત્યાં સંસારમાં જાય અથડાઈને પાછો જ આવે, ક્યાંય પણ બંધાય નહીં. માટે હે ભક્તો, સંતના સમાગમ રૂપી નૈમિક સારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં જ કલ્યાણ ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું.